અંજાર તાલુકાના આરોગ્ય અધિકારી એવા સરકારી તબીબને આશા વર્કર તરીકે નોકરી અપાવવા કહી ઘરે બોલાવી હની ટ્રેપમાં ફસાવી તબીબ પાસેથી ₹50,000 પડાવી લેવામાં આવ્યા હતા। બાદમાં તેમની પાસેથી 8 ચેક મેળવી લઈ ₹30 લાખની રકમ માંગી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। અંજારના વર્ધમાન નગરમાં રહેતા અને 14 વર્ષથી અંજાર તાલુકા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજીવ અરવિંદ અંજારિયાએ બનાવ અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। સરકારી તબીબને હની ટ્રેપમાં ફસાવવાના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી। પોલીસે ફરિયાદ નોંધી ગુલામ હાજીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 26 સપ્ટેમ્બર 2024ના રોજ આદિપુર ખાતે એક હની ટ્રેપની ફરિયાદ દાખલ થઈ, જેમાં ફરિયાદી તરીકે ડૉક્ટર રાજીવ અરવિંદભાઈ અંજારિયા છે કે જેઓ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે અંજાર ખાતે ફરજ બજાવે છે। આ ડૉક્ટર રાજીવભાઈ એટલે કે ફરિયાદીને આરોપી નર્મદાબેન દિનેશભાઈ વાળંદ કે દ્વારાઓએ ફોન કરીને જાણ કરી હતી કે પોતાની આશા વર્કરમાં નોકરી કરવી છે અને પોતાને નોકરી અપાવો, બરાબર। જે બાબતેની વાતચીત કરી અને આ ફરિયાદીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને પોતાના મમ્મી પપ્પાને પણ આ બાબતે નોકરી બાબતે વાત કરવી છે તેમ કહીને ફરિયાદીને પોતાના ઘરે બોલાવવામાં આવતા ફરિયાદી દ્વારા તેમના ઘરે ગયેલા હતા અને આ વખતે ફરિયાદી જ્યારે એમના ઘરે ગયા એ વખતે એમના માતા પિતા હાજર ન હોય। ફરિયાદીએ તેમને માતા પિતા વિશે પૂછેલ કે માતા પિતા ક્યાં છે, તો આરોપી નર્મદાબેને કહ્યું કે થોડી વાર બહાર ગયા છે, થોડી વારમાં આવશે, આપ થોડી વાર અહીંયા બેસો એમ કરીને ફરિયાદીને ત્યાં એક રૂમમાં બેસાડેલા। એ દરમિયાન અચાનક જ આ જે આરોપી છે નર્મદાબેન તેઓએ પોતાના કપડાં કાઢવાનો પ્રયત્ન કર્યો। એ દરમિયાન જ બીજા એક આરોપી કે બીજો આરોપી કે જેનું નામ ગુલામ હાજી છે, જેને નર્મદાના પતિ દિનેશ વાળંદ તરીકે પોતાનું નામ ધારણ કરેલું હતું, તેને અચાનક રૂમમાં પ્રવેશી અને ફરિયાદી સાથે મારામારી કરવા લાગેલ, તેમજ ફરિયાદીને પણ ધાક ધમકી કરીને તેમના કપડાં ઉતારવા કહેલ અને બંનેના વિડીયો એમને ઉતારી લીધેલ અને વિડીયો ઉતાર્યા બાદ તેમને ફરિયાદીને કહેલ કે ભાઈ તમે મને 30 લાખ રૂપિયા આપો નહીં તો હું તમારા વિડીયો વાયરલ કરી દઈશ। જે બાબતે આરોપીએ ફરિયાદીને ધાક ધમકી આપતા ફરિયાદી દ્વારા તેઓને 50,000 રૂપિયા આપવામાં આવેલ, તેમજ આરોપીઓ દ્વારા ફરિયાદીના 30 લાખની માગણી કરેલ। તે બાબતે ફરિયાદી પાસે 30 લાખ હાજર ન હોય ફરિયાદીએ પાસેથી આરોપીઓએ તેમના 6 ચેક લઈ લીધેલા, જેમાં 5-5 લાખની રકમ લખેલી હતી અને તેમાં ફરિયાદીની સહી કરીને એ 6 ચેક લઈ લીધા, તેમજ આરોપીઓએ ફરિયાદીના બીજા 2 કોરા ચેક પણ લઈ લીધા અને આરોપીઓએ ફરિયાદીને ધમકી આપેલ કે જો તમે મને 30 લાખ રૂપિયા નહીં આપો તો હું તમારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરાવીશ અને તમારા જે વિડીયો છે એ વાયરલ કરી દઈશ। જેથી ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદીની ફરિયાદ લઈ અને આરોપી ગુલામ હાજી કે જેનું મૂળ નામ ગુલામ સરવર હાજી અલ્લાહ મીર છે અને જે મૂળ લાકડીયાનો રહેવાસી છે તેને ગઈકાલે એરેસ્ટ કરેલ છે અને બીજા આરોપી નર્મદાબેનની તપાસ ચાલુમાં છે।